નમસ્કાર મિત્રો. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે ડીજીવીસીએલ નું બિલ આપણે કઈ રીતે ડાઉનલોડ કરી શકીએ. તો એના માટે સૌપ્રથમ આપણે બ્રાઉઝર ઓપન કરી દઈશું. ત્યારબાદ અહીંયા ટાઈપ કરીશું ડીજીવીસીએલ અને સર્ચ કરીશું. આપણને જે અહીંયા પહેલી વેબસાઇટ શો થશે એના પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા નીચે આવી જઈશું અને જે ઈ વિદ્યુત સેવા નો સેક્શન છે એમાં તમે જોશો તો વચ્ચેના બ્લોકમાં બીજા નંબરનો ઓપ્શન વ્યૂ લેટેસ્ટ એનર્જી બિલ આના પર ક્લિક કરીશું. તો આ એક નવું પેજ ઓપન થઈ જશે. એમાં પહેલા આપણે આપણો કન્ઝ્યુમર નંબર નાખી દઈશું 11 અંકોનો. પછી વેરિફિકેશન કોડ નીચે આપણને જે પ્રમાણે બતાવ્યું છે એ પ્રમાણે નાખી દઈશું. પછી મિત્રો આ પ્રમાણેનો આપણી ડિટેલ્સ શો થઈ જશે. આપણા કન્ઝ્યુમરનો નામ, નંબર, લાસ્ટમાં કેટલું પેમેન્ટ જનરેટ થયું હતું એ પ્રમાણે. નીચે આપણે અહીંયા એક બટન આવતું જશે ક્લિક હિયર ટુ વ્યૂ બિલ. તો આના પર આપણે ક્લિક કરીશું તો એક નવું પેજ ઓપન થશે અને આ પ્રમાણનું બિલ આપણને આપણી સામે દેખાશે. મિત્રો આપણે કંટ્રોલ પી પ્રેસ કરીશું. અહીંયા ડેસ્ટિનેશનમાં આપણે જોઈ લઈશું કે અહીંયા સેવ એઝ પીડીએફ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે સેવ પર ક્લિક કરીશું. એ આપણને આપણો પાથ પૂછશે કે આ તમારે સેવ કરવું છે. તો હું ડેસ્કટોપ સિલેક્ટ કરી દઉં છું. સેવ પર ક્લિક કરું છું. જોઈ શકો છો કે મારું બિલ ડાઉનલોડ થઈ ગયું છે પીડીએફ નું અને આ પ્રમાણેનું શો થશે. એમાં ટોટલ 2 પેજ આવશે. તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.